તારીખ 30 જાન્યુઆરી 2024 આજનો વાર મંગળવાર। આજનો મારો શ્લોક। દ્રષ્ટિભૂતમ ન્યસત્પાદમ વસ્ત્રભૂતમ પિપ્પેજલમ શાસ્ત્રભૂતમ વિદ્યતવાણી મનઃભૂતમ સમાચાર્યતમ। શ્લોકનું ભાષાંતર। દ્રષ્ટિથી પવિત્ર કરેલ જગ્યાએ પગ મૂકવો જોઈએ, વસ્ત્રથી ગાળેલું પાણી પીવું જોઈએ, શાસ્ત્રથી શુદ્ધ કરેલી વાણી બોલવી જોઈએ, મનથી પવિત્ર કરેલું કર્મ કરવું જોઈએ। અસ્તુ। તારીખ 31/1/2024 આજનો વાર મંગળવાર। આજના મારા સમાચાર। નીતિન કુમાર ફરી એક વખત બિહારના મુખ્યમંત્રી બન્યા। ગુજરાતમાં પહેલીવાર ફિલ્મફેર એવોર્ડ એનિમલ। રણબીર કપૂર બેસ્ટ એક્ટર તો આલિયાને સતત બીજા વર્ષે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ 12 ફેલ બેસ્ટ ફિલ્મ એવોર્ડ મેળવવામાં ખાસ રામલલાની 5 વર્ષના રાજકુમારની જેમ સેવા। આજે વડાપ્રધાન વિદ્યાર્થીઓ સામે કરશે પરીક્ષાની ચર્ચા। 3000 જેટલા વિદ્યાર્થીઓ લેશે લાભ। પહેલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ઐતિહાસિક જીત। આ ખેલાડીએ તોડ્યો ભારતનો ઘમંડ, 7 વિકેટ ઝડપી ગયો। કચ્છમાં 4.3ની તીવ્રતાનો મોટો ભૂકંપ, ઘર ઓફિસ બહાર દોડ્યા લોકો, નળિયા વાસણો પડ્યા। મથુરા કૃષ્ણ જન્મભૂમિ કેસ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી। ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત। રાજ્યમાં 9 શહેરોમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન। નલિયામાં 9 ડિગ્રી તો અમદાવાદમાં 12.3 ડિગ્રી તાપમાન।